ટકાવારીના આવા પ્રશ્નો પૂછાય ત્યારે છોકરો મૂંઝાય છે કે બીએમ સાહેબ આમાં શું કરવાનું છે મારે કે 81 ના 77.77% કેટલા થશે? આ એને નથી આવડતું, જેને ટ્રીક નથી ખબર. આવો મસ્ત એક ટ્રીક શીખવાડું કે ટકાવારીના આવા પ્રશ્નો કેવી રીતે સોલ્વ થશે. મિત્રો ભાગની વાત કરીએ તો આપણને ખબર છે ટકાવારીમાં 50% એટલે કેટલો ભાગ થશે? 1/2 અડધો ભાગ થવાનો છે. તો હા બીએમ સર, પણ આવા જ્યારે અંક આપેલા હોય ત્યારે છોકરાને ખબર નથી કે સાહેબ આનું શું કરવાનું છે, આનો ભાગ કઈ રીતે મારે નક્કી કરવો છે. તમને એ પૂછેલું હોય કે 20% તો તમે તરત કહી દો 20 અડધો ભાગ કરવાનો છે, એટલે તમે આવી રીતે કરી નાખશો કે આનો 20% એટલે 10 થવાના છે, તો તમે સરળતાથી જવાબ લખી શકો. આનો આન્સર કેવી રીતે લખવાનો છે જોજો, અહીં ધ્યાન આપજો. આનો ભાગ મારે તૈયાર કરવો, જેમ 50% નો અડધો ભાગ થયો આનો ભાગ મારે તૈયાર કરવો. તો હાવ ઈઝી છે. અહીંયા જે આંકડો હોય એ લખો, એના છેદમાં આવશે 9. અહીંયા જે આંકડો હોય એ લખો, એના છેદમાં આવશે 9. અહીંયા જે આંકડો છે એ લખો, એના છેદમાં આવશે 9. તો આવા દાખલા સરળતાથી કેવી રીતે ગણવાના જો ધ્યાન આપો. કેટલા ટકા પૂછશે? 77.77. તો આપણે શું લખવાનો? ભાગ કેટલો થયો છે? 7/9. કઈ સંખ્યાનો આ ભાગ કરવાનો છે સાહેબ? 81 નો. ખ્યાલ આવે છે? 9 9 81, 9 7 63. આ મારો આન્સર થયો. ટ્રેકમાં મજા આવી હોય તો શેર કરો મેક્સિમમ યોદ્ધાઓ સુધી. ખાખીની તૈયારી એટલે જીસીએમાં. જય હિન્દ.